નર્મદા જિલ્લામાં ભાજપ વધુ શક્તિશાળી બનશે। કોંગ્રેસ અને આપના અનેક લોકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। નર્મદા જિલ્લાના 2000થી વધુ લોકો કમલમ ખાતે ભાજપમાં જોડાશે। વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા સહિત 2000 લોકો ભાજપમાં ઘર વાપસી કરશે। રાજપીપળાથી 6 બસ અને 100થી વધારે જેટલી નાની ગાડીઓ છે 100 જેટલી તેનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થયો। બપોરે 3 કલાકે કમલમ ખાતે તમામને સીઆર પાટીલ ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારશે। ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં કાર્યકર્તાઓ ભાજપ માટે મોટો ફાયદો કરાવશે તેવું લાગે છે। ભાજપમાંથી છૂટા કરાયેલા હોદ્દેદારોનો પુનઃ પ્રવેશ થશે। પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, ગુજકો માસોલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનિલ પટેલ, પૂર્વ ભાજપ અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિત મોટા હોદ્દેદારોનો પુનઃ પ્રવેશ થશે। હાલ ભાજપની ભરતી મેળો ચાલી રહ્યો છે અને ભરતી મેળામાં લગભગ કોંગ્રેસ, આપ અને તમામે તમામ પક્ષના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। પરંતુ વાત કરીએ નર્મદા જિલ્લાની, તો નર્મદા જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભામાં જે હર્ષદ વસાવા જે છે એ અપક્ષ ભાજપમાંથી છેડો ફાડી અપક્ષ લડ્યા હતા, ત્યારે જેઓ ફરી ઘર વાપસી કરી રહ્યા છે એમની સાથે વાત કરીએ। આપણે ઘર વાપસી કરી રહ્યા છીએ, શું કહેશો બાબતે? અમારા દરેક કાર્યકર્તાઓ જે છે એ તમામ જેમણે પોતાનું જીવન આખું ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત કર્યું છે એવા કાર્યકર્તાઓ અમારી સાથે છે, જેના કારણે અમારે રજે રજમાં કેસરિયા સિવાય બીજું કંઈ છે નહીં। અને તમે જાણો છો કે અમે કોઈ આશા કે અપેક્ષાના લીધે પુનઃ પ્રવેશ કરીએ છીએ એવું નથી, પણ અમારે અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે અને એની સાથે અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબની નેમ છે કે દરેક લોકસભા અમારે 5 લાખ મતથી જીતવી છે અને એ જીતવા માટે અમારી ટીમ પણ અમારે પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી અમારી ટીમ એ માટે પૂરી તાકાત લગાવશે અને એની અંદર સર કરવા માટે અમે બધા લોકો આગળ વધવા માંગીએ છીએ। ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ વધશે એ જ અમારી નેમ છે। સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો। ફિક્સ પગાર સહિતની માંગણીઓને લઈ બજેટમાં કોઈ જાહેરાત ન કરાતા રાજ્ય સરકારના બજેટની હોળી કરાઈ હતી। લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓએ મળી નારા સાથે પોતાનો રોષ ઠાલવ્યો। ફિક્સ પગાર સહિત અનેક માંગણીઓ નહીં સંતોષાતા સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને હોળી કરી હતી। કાગળ સળગાવીને હોળી કરી હતી। લિંબાયતમાં રાજ્ય સરકારના બજેટની હોળી કરવામાં આવી, કારણ કે આ કાર્યકર્તાઓ ઘણા સમયથી પોતાની માંગને લઈને અડગ છે। આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે, તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે, પણ પૈસાના બાબતમાં અમને 6 મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી। તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ। અમારે 800 બહેનો આજે જોડાયા છે, તેમાં 300 આશા વર્કર બહેનો છે અને 500 હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાયા છે। આગામી દિનોમાં તો અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ભણતર કરાવી શકીએ, એના ભાડું ભરી શકીએ ને, તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ, જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું। અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં। રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમનું બદલાશે નામ। નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રખાશે। 14 ફેબ્રુઆરીએ થશે નામકરણ। 15 ફેબ્રુઆરી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ। રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે। નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રાખવામાં આવશે। 14 ફેબ્રુઆરીએ નામકરણ થવાનું છે। 15 ફેબ્રુઆરીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે। બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ કચ્છની મુલાકાતે છે। કચ્છના રણની જેકી શ્રોફે પ્રશંસા કરી હતી। કચ્છનું રણ બાપુ એક નંબર, આવું તેમણે નિવેદન ત્યાં આપ્યું હતું। 201 ફોન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે। જેકી શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર તેના વિડીયો પણ શેર કર્યા છે। તો જેકી શ્રોફ કચ્છની મુલાકાતે કચ્છના રણની જેકી શ્રોફે પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું છે કચ્છનું રણ બાપુ એક નંબર। 201 ફોન આ ફિલ્મનું કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે, જેના માટે તેઓ કચ્છ આવ્યા છે।
આપણો કેમલનો ફૂટપ્રિન્ટ્સ એક નંબર નમક રણ ઓફ કચ્છ બેસ્ટ આપણો કેમલનો ફૂટપ્રિન્ટ્સ એક નંબર નમક રણ ઓફ કચ્છ બેસ્ટ તો કચ્છની મુલાકાતે પહોંચેલા જેકી શ્રોફે કચ્છના રણની મુલાકાત લઈ અને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું છે કે જબરજસ્ત છે આ કચ્છનું રણ અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વિડીયો પણ શેર કર્યો જે અમે આપને બતાવ્યો. બે અલગ અલગ તસવીરો. જેકી શ્રોફ પોતાની ફિલ્મના શૂટિંગ માટે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે અને શૂટિંગ દરમિયાન તેઓ કચ્છના રણમાં મુલાકાત માટે પણ ગયા હતા, જ્યાંનો નજારો જોઈને તેઓ અભિભૂત થઈ ગયા. અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. પથ્થર અને સળિયાથી એટીએમ તોડવાનો પ્રયાસ થયો. એચડીએફસી બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો અને સમગ્ર મામલે પોલીસે હવે શરૂ કરી છે તપાસ. તો અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. પથ્થર અને સળિયાથી એટીએમ તોડવાનો પ્રયાસ થયો. એચડીએફસી બેંકનું એટીએમ હતું. સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડનો એક વિડીયો વાયરલ થયો છે. શહેરના માજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈપણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે. મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર રહે છે. ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો ગેરકાયદે ગેસ રિફિલિંગનું આ કૌભાંડ વડોદરાના માજલપુરની ગેસ એજન્સીમાં ચાલતું હતું. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે ઘરેલું ગેસ છે અને તેમાંથી ગેસની ચોરી કરી લેવામાં આવે છે અને સામાન્ય પાઇપથી તેનું રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વડોદરામાં છે. જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી શું છે, હવે તો તેના ઉપર જ સવાલ છે. મહેસાણામાં જોખમી મુસાફરીનો પણ એક વિડીયો વાયરલ થયો છે. જીપના બોનેટ પર બેસીને સવારી થઈ રહી છે. આ તસવીરો જુઓ. ટ્રાફિક નિયમોના અહીંયા ખુલ્લેઆમ ધજાગરા. કડી દેત્રોજ રોડ પરનો આ વિડીયો છે. જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. મહેસાણામાં જોખમી મુસાફરી અને તેનો આ વિડીયો તમે જોઈ શકો છો કે ગમે ત્યારે આ વ્યક્તિ નીચે પણ પટકાઈ શકે છે, જીવલેણ સાબિત થઈ શકે છે. પણ તેમ છતાંય જાણે કોઈ મોટું પરમવીર ચક્ર લઈને આવ્યો હોય એ પ્રકારે તે આગળ બોનેટ પર બેઠો છે અને પોતાના જીવને પણ કોઈ પરવા કરતો નથી. આ પ્રકારના સ્ટન્ટ અથવા આ પ્રકારના વિડીયો અથવા આ પ્રકારની હરકતોથી લોકોએ બચવું જોઈએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.